ગુજરાતી ફિલ્મ સ્માઇલ કિલરનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતી ફિલ્મ સ્માઇલ કિલરનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. 55 લાખનું બજેટ ધરાવતી આ ફિલ્મની શૂટિંગ આગામી 15 તારીખથી શરૂ થનાર છે, જે અંગેની માહિતી ફિલ્મના હીરો કમ ડાયરેક્ટર હિતેશ પરમારે આપી હતી. તમે જોયું હશે કે આગળ પણ એ રીતે એ લોકોને સાથ સહકાર આપીને અને અમે પણ આજે અમે જે મૂવીનો જે કોન્સેપ્ટ છે સ્માઇલ કિલર મૂવીનો, એ સ્માઇલ કિલર મૂવીનો આજે એક મુહૂર્ત છે અને મુહૂર્ત પ્લસ કે આજે અમે ડેટ રિલીઝ કરવા માંગીએ છીએ કે જે 15 તારીખે અમે શૂટ ચાલુ કરીશું. એના માટે અમે બધા ભેગા ટીમ સાથે થયા છે. હા, પિક્ચરની ટીમ છે બહુ મોટી હોય, પણ ગણીને આમ જોવા જઈએ તો કાસ્ટિંગમાં 58 લોકો છે. ઓકે, શું કોના દ્વારા નિર્મિત થઈ રહી છે, કોણ કલાકાર છે અને કેટલું બજેટ છે? બજેટ તો 55 લાખ રૂપિયાનું છે, પ્લસ પ્રોડ્યુસર હું પોતે જ છું, હિતેશ પરમાર મારું નામ છે. એન્ડ સેકન્ડ થિંગ કે જે મારા જે સપોર્ટર છે, જેમને મને મેકિંગમાં ટીમ સપોર્ટ કરે છે, એમનું નામ છે ટીએન એન્ટરટેનમેન્ટ કંપનીનું નામ છે, જેમનું નામ છે કરનાર એ ધર્મેશ ભાટિયા. પિક્ચરના મેઇન હીરો કોણ છે? હું પોતે જ પિક્ચરનો મેઇન હીરો છું. અને હિરોઈન? હિરોઈન એક બીજી છોકરી છે, જે સસ્પેન્સ રાખવામાં આવી છે, પછી બતાવવામાં આવશે. સ્માઇલ કિલર. કયા બેઝ આધારિત આ સ્ટોરી છે? હિન્દુ મુસ્લિમની એકાગ્રતા પ્લસ માર્કેટમાં એક સંદેશો આપવા જઈ રહ્યો છું. જો અત્યારે બધું કહીશ તો તમને ફ્રેન્ડ્સ પિક્ચર જોવાની મજા નહીં આવે. પિક્ચરનું શૂટિંગ ક્યાં ક્યાં થશે? પિક્ચરનું શૂટિંગ ઓલ ઓવર ગુજરાતમાં થશે. 15 માર્ચ. અને ક્યાર સુધી રિલીઝ થવાની શક્યતા છે? 5મા મહિનાના એન્ડિંગમાં કે 6ઠા મહિનાના સ્ટાર્ટિંગમાં મારું પિક્ચર રિલીઝ થઈ જશે. ઓકે. આજે મૂવીમાં કામ કરો છો, શું તમારો રોલ શું છે? હા, મારું નામ રેશમા સુમરા છે એન્ડ આ મૂવીમાં હું સેકન્ડ લીડનો કામ કરું છું. તમારો રોલ કયા ટાઈપનો છે? આઈ થિંક સેકન્ડ લીડ છું, તો 2 બોયઝની ગર્લફ્રેન્ડ બતાવીશું હું, અને જે મારો બોયફ્રેન્ડ છે એ હિતેશ પરમાર મીન્સ કે સ્માઇલ કિલર એનો બેસ્ટ ફ્રેન્ડ છે. અને આ મૂવી સિવાય તમારી કેરિયરનું કયું તમે કરો છો? મેં ઘણા બધા ઓડિશન આપ્યા પણ મને ચાન્સ નહોતો મળ્યો. હું ફ્રેશર હોવા છતાં મને સેકન્ડ લીડનો ચાન્સ મળ્યો છે, એટલે હું મારા હિતેશ સરનો ખૂબ આભાર માનું છું એન્ડ થેન્ક્સ અ લોટ હિતેશ સર. અને એમના કરિયરમાં ખૂબ આગળ વધ્યા અને અમને પણ વધાવે એવી મારી ઈચ્છા.